નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌરાષ્ટ્રના એક ગામડાની આ વાત છે. આ ગામના છેડે એક નાનકડું ખોરડું રમેશભાઈનું હતું. રમેશભાઈ અને એમના પત્ની રમીલાબેન ગામ લોકોની નજરમાં પછાત વર્ગના હતા, જેને લીધે ગામને છેવાડે એમને પોતાનું નાનકડું એવું ઘર બનાવવું પડ્યું હતું. અતિ ગરીબ પરિસ્થિતિ અને ગામના કહેવાતા મોટા લોકોની વચ્ચે રહેતા આ બંને પતિ પત્ની સ્વભાવના ખૂબ જ શાંત અને ભોળા માણસો હતા. નાનકડી એવી ઓરડી, જેમાં એક ખૂણામાં રમીલાબેન બેઠા બેઠા રસોઈ કરે અને બીજા ખૂણામાં ઘરની તમામ વસ્તુઓ પડેલી હોય છે. ગામના કોઈ લોકો પાસે એમને કંઈ સંબંધ ન હતો, કારણ કે એમનો દેખાવ લોકોને અચૂક પસંદ નહોતો આવતો અને પૈસાના ઘમંડમાં રહેતા આ લોકો આ બંને પતિ પત્નીને પોતાના પગની ધૂળ સમાન પણ ગણતા ન હતા. ગારની બનાવેલી એક ઓરડી કે જેમાં આ બંને પતિ પત્ની રહેતા હતા. ગામના જ એક શેઠને ત્યાં કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા. આજથી 1 વર્ષ પહેલા રમેશભાઈના માતા અવસાન પામ્યા હતા, જેથી કરીને હવે રમીલાબેન પણ થોડી જવાબદારીમાંથી મુક્ત થયા હતા. એટલે રમેશભાઈની સાથે જ કામ પર લાગી ગયા હતા. બસ પોતાના કામથી કામ રાખવા વાળા આ બંને પતિ પત્ની બીજાને ત્યાં મજૂરી કરીને પોતાનું ઘર અને જિંદગી ચલાવતા રહ્યા. થોડા વર્ષો બાદ એમના ઘરે ભગવાને દીકરીના આશીર્વાદ આપ્યા, પરંતુ એ આશીર્વાદની સાથે રમીલાબેનનો જીવ પણ લઈ લીધો. એમની દીકરીને જન્મ આપતી વખતે રમીલાબેન પોતાનો જીવ ગુમાવી બેઠા અને આ ભાર રમેશભાઈ માટે એટલો અસહ્ય હતો કે એમના દુઃખનો કોઈ પાર ન હતો. હજુ તો લગ્નને થોડા જ વર્ષો થયા હતા અને પોતાના બાળકને આવવાની ખુશીમાં બંને પતિ પત્નીના પ્રેમ પર થોડો વધારે જ નિખાર આવી ગયો હતો. પરંતુ કુદરતને આમ મંજૂર ન હતું. આ નાનકડા જીવને છોડીને એની માતાએ હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોતાના પત્નીના અંતિમ સંસ્કારની વિધિ પતાવ્યા બાદ રમેશભાઈ પોતાની નાની એવી બાળકીને લઈને ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે જ વિચારો એમના મનને પૂરી રીતે ઘેરી લીધું અને રોકી રાખેલા આંસુની ધારા વરસાદના જોરદાર પ્રવાહની જેમ વહેવા લાગી. એ નાનકડી ઓરડીમાં રમેશભાઈની અને યાદો રમીલાબેન સાથે ચિતરાયેલી હતી કે જેને દુનિયાની કોઈ પણ તાકાત પૂરી શકી એમ ન હતી. રમેશભાઈ પણ જાણતા હતા કે એમના પતિની તો શરીરથી ખૂબ જ સ્વસ્થ હતા, પણ રાતના સમયે જ એમને દુખાવો પડ્યો હતો, જેથી કરીને તેઓ રમીલાબેનને સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાંના ડોક્ટરને નર્સની બેદરકારીના લીધે એમના પત્નીની સારવારમાં ઘણું મોડું થયું હતું, જેના લીધે આજે એના પત્ની એમની સાથે નથી. પોતે નાના માણસ હતા અને આર્થિક રીતે સધન ન હતા, જેથી કરીને એમણે સરકારી ડોક્ટર પાસે સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું અને એમની એવી કોઈ ઓળખાણ પણ ન હતી કે જેથી કરીને આ ડોક્ટર કે નર્સ વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકે. એમણે આ વાતનો વિરોધ કર્યો પણ ખરો, પરંતુ સામે દવાખાનાના ડોક્ટર અને નર્સે એમને ખોટી રીતે સમજાવીને એમને કંઈ પણ વાત સાંભળ્યા વગર રવાના કરી દીધા. રમેશભાઈની આંખમાં આંસુની ધારા સતત વહેતી હતી. તેઓને એ જ વિચાર આવ્યા કરતા હતા કે કાશ આજે એમની પાસે
થોડા ઘણા રૂપિયાઓ તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાની પત્નીની સારવાર કરી શક્યા હોત. પોતાના પત્નીના મૃત્યુના જવાબદાર એ પોતાને જ માની રહ્યા હતા. અને એટલી જ વારમાં બાળકના રડવાનો અવાજ એમના કાન સાથે ટકરાયો અને રમેશભાઈ પોતાના આ દુઃખમાંથી બહાર આવીને વાસ્તવિકતામાં નજર કરી તો એની નાનકડી બાળકી રડી રહી હતી. તેઓ ઝડપથી ઊભા થઈને આ બાળક પાસે ગયા અને એને રડતા જોઈને પોતે પણ ગભરાઈ ગયા કે આ બાળક શાના માટે રડી રહ્યું હશે. દવાખાનામાં એક દયાળુ નર્સ હતી જેણે રમેશભાઈને સમજાવ્યું હતું કે બાળકને 6 મહિના સુધી માતાનું દૂધ જ પીવડાવવાનું છે, પરંતુ આ બાળકીની તો માતા જ હવે રહી નથી, જેથી કરીને આ પાવડર તમે પાણીમાં મિક્સ કરીને બાળકને પીવડાવી શકો છો. બાળકને રડતા જોઈને રમેશભાઈને થયું કે બાળકને ભૂખ લાગી હશે, એટલે તરત જ તેઓ થેલીમાંથી સામાન ગોતીને પાવડર બનાવીને પોતાના આ બાળકને ખોળામાં લઈને ધીમે ધીમે દૂધની ચમચી પીવડાવતા રહ્યા. અને થોડી મિનિટો બાદ બાળકનું રડવાનું બંધ થઈ ગયું. બાળક તો દૂધ પી રહ્યું હતું, પરંતુ એને જોઈને રમેશભાઈના ચહેરા પર અલગ જ ચિંતા છવાઈ રહી હતી. પોતાની પત્ની વગર આ બાળકીને કેવી રીતે મોટી કરશે એ વિચાર એમને મૂંઝવતો હતો. બાળક આખી રાત રડતું રહ્યું અને એક ક્ષણ માટે પણ રમેશભાઈએ પોતાની આંખ મીચી ન હતી. ધીમે ધીમે દિવસો પસાર થતા તેમ તેમ રમેશભાઈને પણ ખ્યાલ આવતો ગયો કે બાળક શા માટે રડે છે અને એને શું કરવાની જરૂર છે. થોડા દિવસો બાદ એમણે આ કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી કે હવે એની પત્ની વગર જ એને અને એમની આ દીકરીને જીવવું પડશે. એમણે આ નાનકડી દીકરીનું નામ રાખ્યું ગાયત્રી અને પ્રેમથી તેઓ ગાયત્રીને ગુડી કહીને બોલાવતા હતા. સમય રેતીની જેમ સરકતો રહ્યો અને જોત જોતામાં ગાયત્રી 2 વર્ષની થઈ ગઈ. પોતાની અસ્પષ્ટ ભાષા કહીને પિતાને કાલી ખેલી વાતોમાં ઉલઝાવી રાખતી અને હવે તો રમેશભાઈ પણ પોતાની દીકરીના આધાર પર જ એમની જિંદગી જીવતા હતા. આ નાનકડા જીવે થોડા દિવસોમાં એના પિતાના બધા જ ઘાવને રૂઝાવી દીધા હતા. રમેશભાઈ તો હજુ બીજાને ત્યાં જ કામ કરતા હતા અને એ જ આર્થિક પરિસ્થિતિમાં રહેતા હતા. એમની દીકરી કાલ સવારે મોટી થઈ જશે. એના અભ્યાસ અને બીજા ખર્ચ માટે તેઓએ પોતાની મહેનતને બમણી કરી દીધી. સામે ગાયત્રી પણ મોટી થતી હતી. અતિ ગરીબ પરિસ્થિતિમાં રહેતી આ દીકરી પોતાના પિતાની સ્થિતિ ખૂબ સારી રીતે સમજતી હતી. ક્યારેય પણ બીજા બાળકોના હાથમાં કોઈ વસ્તુ કે રમકડા જોઈને એના પપ્પા પાસે જીદ કરતી ન હતી, કારણ કે કહેવાય છે ને કે પોતાના પિતાનો ચહેરો વાંચવામાં દીકરીથી હોશિયાર બીજું કોઈ વ્યક્તિ હોતું નથી. રમેશભાઈના શેઠ ખૂબ અહંકારી અને ગરીબ લોકો પાસેથી કામ કઢાવી ઓછું વળતર આપતા વ્યક્તિ હતા. તહેવારના દિવસો હતા એટલે રમેશભાઈને પણ ઘણું મન હતું કે પોતાની દીકરી માટે એક જોડી નવા કપડાં લઈ આવે, જેથી કરીને એમની સાથે ભણતા બધા બાળકોની જેમ એની દીકરી પણ નવા કપડાં પહેરીને શકે. પોતાના કામનું વળતર લેવા માટે રમેશભાઈ એમના શેઠ પાસે ગયા.
અને વળતા જવાબમાં એના શેઠ રમેશભાઈને કહેવા લાગ્યા, વાહ રમલા, એક તો ઊંધું વાહ એવું કામ કર્યું છે. આ મહિને અને ઉપરથી થોડા વધારે રૂપિયાની માંગણી કરે છે. આ વખતે તો તને તારા કામના પૂરતા રૂપિયા પણ નહીં મળે. તે આ વખતે તો કામમાં કંઈ પણ ધ્યાન આપ્યું નથી. તારી દીકરીને મોટી કરવામાં તે મારું કામ બગાડ્યું છે અને હવે બે શરમની જેમ અહીંયા રૂપિયા માંગવા આવ્યો. પહેલા સરખું કામ કરીને દેખાડ, પછી તારો આ મહિનાનો પણ પગાર આપીશ. એ સિવાય મારા પાસે રૂપિયા માંગવા આવતો નહીં. આટલું કહીને શેઠે રમેશભાઈને ધકેલી મૂક્યા. આખા રસ્તા પર એ બસ એ જ ચિંતામાં હતા કે સવારે એમણે પોતાની દીકરીને કહ્યું હતું કે સાંજે ઘરે પરત આવતા સમયે એના માટે એક સરસ મજાનો ડ્રેસ લઈને આવશે. હવે તો ગાયત્રી પણ 10 વર્ષની થઈ ગઈ હતી. ભલે ઉંમરમાં ઘણી નાની હતી, પણ ઘરની ખાસી એવી જવાબદારી પોતે સંભાળી લેતી હતી. 10 વર્ષની દીકરીને ઘરનો હજુ કોઈ ખ્યાલ હોતો નથી, પરંતુ ગાયત્રી એના નાનકડા હાથોથી ઘરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ કરી લેતી હતી. હરોજની જેમ પોતાના પપ્પાને ઘરે આવતા જ જોઈને એના ચહેરા પર એક અનેરી ચમક છવાઈ ગઈ અને એ પાણીનો લોટો ભરીને પોતાના પપ્પાને આપવા ગઈ. રમેશભાઈનો ચહેરો ખૂબ ઉદાસ દેખાતો હતો, એટલે તરત જ ગાયત્રી એના પપ્પાને પ્રશ્ન કર્યો, પપ્પા, તમારી તબિયત તો સારી છે ને? કેમ આમ ઢીલા ઢીલા લાગો છો? રમેશભાઈની ચિંતા એની આ નાનકડી દીકરી નહીં સમજી શકે. એ તેઓ જાણતા હતા, પરંતુ કંઈ નહીં બેટા, બસ આજે થોડો થાકી ગયો છું એવો જવાબ આપીને એક ખાટલા પર જઈને બેસી ગયા અને ગાયત્રી એમના હાથમાંથી થેલી લઈને થેલીમાં રહેલું ટિફિન બહાર કાઢીને વાસણ સાફ કરવા લાગી. આ જોઈને રમેશભાઈ ખૂબ જ ભાવુક થઈ ગયા કે હજુ તો રમત ગમતની ઉંમરમાં એની દીકરી આવા બધા કામ કરી રહી છે અને એમનાથી રહેવાયું નહીં. એમણે ગાયત્રીને પોતાની પાસે બોલાવી અને એમની આંખમાં જળજળિયા આવી ગયા. રમેશભાઈ ગાયત્રીને કહેવા લાગ્યા, ગુડી બેટા, તારા પપ્પાને માફ કરજે. હું તારા માટે નવો ડ્રેસ નથી લાવી ચૂક્યો. આટલું સાંભળતા ગાયત્રી રમેશભાઈને કહેવા લાગી, અરે પપ્પા, તમે આવી નાનકડી વાતમાં આમ ઉદાસ કેમ થાવ છો? મને તો અત્યારે કંઈ પણ નવા કપડાની જરૂર નથી. મારી પાસે ઘણા બધા કપડાં પડ્યા છે અને એ વાત તમે સમજી લેજો કે મને નવી વસ્તુની નહીં, તમારા ખુશ ચહેરાની જરૂર છે. આપણે બંને બાપ દીકરી એકબીજાનો સાથ આપીએ, એ જ બધા કરતા વિશેષ મહત્વનું છે. પોતાની દીકરીમાં ઉંમર કરતા પણ વધારે સમજણ જોઈને રમેશભાઈને ગાયત્રી ઉપર ખૂબ ગર્વ થતો હતો. પછી તો બંને બાપ દીકરીએ હસતા હસતા રસોડાના ચૂલા પર રસોઈ બનાવી. ગાયત્રી એના પપ્પા પાસેથી આકાર વગરનો રોટલો શીખવાની તાલાવેલી કરતી રહી. એની રમતોમાં રમેશભાઈ પોતાનું દુઃખ ભૂલી ગયા. આવી જ રીતે ગાયત્રીને સમજણ અને રમેશભાઈની મહેનતથી એમનું ઘર ચાલતું રહ્યું અને ગાયત્રી 10મા ધોરણમાં આવી ગઈ. ભણવામાં ખૂબ હોશિયાર અને વર્તનમાં ખૂબ વિવેક એવી ગાયત્રી પોતાની પરીક્ષાને લઈને ખૂબ મહેનત કરતી હતી અને એના પપ્પાને અવારનવાર કહ્યા કરતી કે પપ્પા, જોઈ લેજો, તમારી ગુડ્ડી
આખા ગામમાં પ્રથમ આવશે. અને રમેશભાઈને પણ વિશ્વાસ હતો કે એમની દીકરી ખૂબ હોશિયાર છે. પરીક્ષાના પ્રથમ દિવસે પોતાનું પેપર દેવા માટે જઈ રહી હતી. પોતાના પપ્પાના આશીર્વાદ લઈને એ ઘરેથી નીકળી હતી અને રમેશભાઈ પણ પોતાના કામ પર જવા માટે નીકળી ગયા. પરીક્ષાને હજુ અડધી 1 કલાકનો સમય બાકી હતો અને એ જ સમય દરમિયાન એમની ઓરડીની બાજુમાં રહેતો એક 7 વર્ષનો છોકરો દોડતો દોડતો ગાયત્રી તરફ આવી પહોંચ્યો. હાંફતા અવાજે, "એ રમેશ કાકા" એટલું જ બોલી રહ્યો હતો. ગાયત્રી ગભરાઈ ગઈ કે એના પપ્પાને કઈ થયું તો નહીં હોય ને. થોડો ઊંડો શ્વાસ લઈને પેલા છોકરાએ ગાયત્રીને કહ્યું કે એના પપ્પા કામ પર જતા હતા અને કારની ટક્કર વાગી જતા તેમનું એક્સિડન્ટ થયું છે. આ વાત સાંભળીને ગાયત્રી ખૂબ જ ડરી ગઈ અને પોતાની પરીક્ષાનો વિચાર કર્યા વગર એ આ છોકરા સાથે દોડીને જતી રહી. રસ્તા પર બીજા લોકોની મદદથી રમેશભાઈને દવાખાના સુધી ખસેડવામાં આવ્યા હતા. ગાયત્રી સીધા દવાખાને પહોંચી ગઈ. પોતાના પિતાની આ હાલત જોઈને એ તો ખૂબ રડવા લાગી. જો કે રમેશભાઈને પગમાં ખૂબ મોટી ઈજા થઈ હતી અને માથા પર થોડું ઘણું વાગ્યું હતું. વધારે ગંભીર પરિસ્થિતિ ન હતી, જેથી 5 દિવસ દવાખાનાની સારવાર લીધા બાદ એમને 3 મહિના સુધીનો આરામ કરવાનો સમય આવ્યો. પોતાના પિતા હવે જોખમમાંથી બહાર છે એ સાંભળી ગાયત્રીના હૃદયને થોડી ઠંડક થઈ. રમેશભાઈ ઘરે પહોંચવામાં આવ્યા હતા અને ગાયત્રીએ આ દિવસોમાં ખૂબ સેવા કરી. રમેશભાઈ ખાટલામાંથી પણ ઊભા થઈ શકે એવી હાલતમાં ન હતા. રમેશભાઈ એ વિચારીને વધારે ચિંતામાં જતા હતા કે એમના એક્સિડન્ટના લીધે એમની ગુડ્ડીની પરીક્ષાને નથી દઈ શકી અને એને ખૂબ તૈયારીઓ કરી હતી કે આ વખતે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ શકશે. પોતાના પપ્પાની આવી હાલત જોઈને ગાયત્રીને અભ્યાસમાં જરા પણ રસ ન હતો અને નાની ઉંમરમાં તેણે બીજાના ઘરે સાફ સફાઈ કરીને પોતાના પપ્પાની સારવાર અને ઘરની જવાબદારી ઉપાડી લીધી. 3 મહિનાના આરામ બાદ રમેશભાઈની તબિયતમાં ખાસો એવો ફેરફાર દેખાતો હતો. પરંતુ આ 3 મહિનામાં ગાયત્રી એક દિવસમાં પોતાની શાળાએ જઈ શકી ન હતી અને ગામમાં એક જ સરકારી શાળા હતી કે જ્યાં તે અભ્યાસ કરતી હતી. સ્વચ્છતાની સાથે રમેશભાઈ ગાયત્રીને શાળાએ જવા માટે કહ્યું, પરંતુ હવે ગાયત્રીએ અભ્યાસ કરવાની સખત મનાઈ કરી દીધી કે હવે તે પિતાનો સાથ આપીને નાનું મોટું કામ કરશે, જેનાથી એમના ઘરની પરિસ્થિતિ થોડી સારી બને. અને રમેશભાઈ ગાયત્રીની આ વાત માનવા માટે તૈયાર ન હતા. જો કે પોતે હવે પહેલાની જેમ કામ કરી શકે એટલા સ્વસ્થ પણ ન હતા. એમના પગમાં ખૂબ ઊંડો ઘાવ વાગ્યો હતો, જેના લીધે એ સરખી રીતે વળી શકે એવી હાલતમાં પણ ન હતા. ગાયત્રીની જીત સામે રમેશભાઈની હાર થઈ ગઈ અને બંને બાપ દીકરી બીજાને ત્યાં કામ કરવા લાગ્યા. સમયની સાથે ગાયત્રીની ઉંમર પણ વધતી ગઈ. એક યુવાન અવસ્થા એટલે કે 21 વર્ષમાં પ્રવેશ કર્યો. ગરીબ બાપની આ દીકરીને ભગવાને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. દૂધ જેવી સફેદ કાયા, રેશમી લાંબા વાળ,
અને એના ગાલ પર પડતો ખાડો એની મુસ્કુરાટને ચાર ચાંદ લગાવી દેતો હતો. જૂના ધૂળવાળા કપડામાં મહેનત કરતી ગાયત્રીના ચહેરાનો નિખાર એના રૂપને કંઈક અલગ જ સ્વરૂપ આપતો હતો. કોઈ પણને જોતા વેત મનમાં વસી જાય એવી ગાયત્રી હંમેશા પોતાના પિતાને મદદ કરવા માટે તૈયાર રહેતી. એક દિવસ ગાયત્રી એના શેઠાણીના ઘરે સાફ સફાઈનું કામકાજ કરતી હતી. એ જ સમય દરમિયાન આ શેઠાણીના ઘરે મહેમાનો આવ્યા. આ મહેમાનો બીજું કોઈ નહીં પણ શેઠાણીની મુંબઈની બહેન અને બનેવી હતા. એ સમયે શેઠાણી ઘરે હાજર ન હતા એટલે ગાયત્રીએ એમને ઘરમાં આવવાનો આવકારો કર્યો, ચા પાણીની વ્યવસ્થા કરી અને હમણાં જ શેઠાણી આવી જશે આટલું કહીને એમને ઘરની અંદર બેસાડ્યા. થોડી વારમાં શેઠાણી પણ ઘરે આવી ગયા. પોતાની બહેન અને બનેવીને જોઈને એના ચહેરા પર ખૂબ ખુશી આવી ગઈ. આવતાની થોડી વારમાં શેઠાણીની બેન શેઠાણીને પૂછવા લાગી કે આ છોકરી કોણ છે? શેઠાણીએ કહ્યું કે એ મારી કામવાળી છે, ખૂબ ડાઈ છોકરી છે. બસ નાની ઉંમરમાં માં ગુજરી ગઈ અને બાપની પરિસ્થિતિ એટલી સારી નથી કે એને ભણાવી શકે, એટલે નાની ઉંમરમાં એને કામ હાથમાં લઈ લીધું અને પોતાના બાપની મદદ માટે એ આ બધું કામ કરી રહી છે. 2 દિવસ પોતાની બહેનને ત્યાં રોકાઈને શેઠાણીના બેન બનાવી અને ઘરે જવા માટે રવાના થયા. તેમના ગયાના થોડા દિવસ પછી શેઠાણીના ફોન પર એના બેનનો ફોન આવ્યો અને એમની વાત સાંભળી શેઠાણી તો જાણે ચોંકી ગયા. એમની બહેને જણાવ્યું કે ગાયત્રી એમને ખૂબ પસંદ આવી છે. એના દીકરા અવિનાશ માટે એને ગાયત્રી પસંદ છે અને આમ પણ એને ખૂબ ભણેલ ગણેલ છોકરી જોતી નથી. બસ એમનું ઘર સંભાળી શકે અને અમારું ગઢ પણ સાચવી શકે એવી સંસ્કારી છોકરી અમને જોઈએ છે. એટલા માટે મને ગાયત્રી વધારે યોગ્ય લાગે છે. થોડી વાર માટે તો શેઠાણી પણ સમજી ન શક્યા કે એની અહંકારી બેન શા માટે આવા નાના માણસની દીકરીને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે, જ્યારે એનો દીકરો તો ખૂબ ભણેલ ગણેલ અને અત્યારના જમાનાનો છે. એની સામે ગાયત્રી તો અભણ અને સાદગીવાળી છે. પરંતુ પોતાની બહેનની વાતને નકાર્યા વગર શેઠાણીએ રમેશભાઈને એક દિવસ પોતાના ઘરે બોલાવીને આ બાબતમાં વાત કરી. તરત જ વળતા જવાબમાં રમેશભાઈ શેઠાણીને વાતને નકારાત્મક જવાબ આપતા કહી દીધું, માફ કરજો શેઠાણીજી, તમે લોકો ખૂબ મોટા માણસો છો. એની સરખામણીમાં અમે તમારા પગની ધૂળ સમાન પણ નથી. મારી દીકરીને હું કોઈ એવા પરિવારમાં આપવા નથી માંગતો જ્યાં મારે હંમેશા નીચું જોઈને જ રહેવું પડે. શેઠાણી તો ખૂબ દયાળુ સ્વભાવના હતા અને એ રમેશભાઈની વાતને ખૂબ સારી રીતે સમજતા હતા અને આગળ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર એમણે પોતાની બહેનને આ બાબત વિશે જણાવી દીધું. થોડી વાર માટે રમેશભાઈ પણ અસમજમાં મુકાઈ ગયા કે પોતે આવો જવાબ આપીને કંઈક ખોટું તો નથી કર્યું ને. પોતાની દીકરી કંઈક સારા અને ઊંચા ઘરમાં જતી હતી, એમણે એનું ભવિષ્ય ખરાબ તો નથી કર્યું ને. અંતે એમના અંદર રહેલ એક પિતાનો જવાબ એમના આ વિચારને નાશ કરતો હતો કે પિતા તરીકે એમણે સાચો જ નિર્ણય લીધો છે. આ વાતને પણ
10 દિવસ જેટલો સમય વીતી ગયો. બધા પોતપોતાના કામમાં મશગુલ હતા અને એક દિવસ રમેશભાઈની ઓરડીએ સુસવાટા કરતી એક મોટર ગાડી આવીને ઊભી રહી. આ ગાડીમાંથી ખૂબ અમીર દેખાતી એક મહિલા અને એની સાથે 2-3 નોકર કે જેમના હાથમાં અનેક વસ્તુઓ હતી. આ આવેલી મહિલાએ રમેશભાઈને પોતાની ઓળખાણ આપી. આ આવેલી મહિલા બીજું કોઈ નહીં પણ શેઠાણીની બહેન હતી. રમેશભાઈ એમણે ઘરમાં આવવાનો આવકાર આપ્યો, બેસવા માટે કહ્યું, પણ આ મહિલાની નજર બસ આસપાસ પડેલી વસ્તુઓ પર પડતી હતી. એ તો એની આંખો આમ તેમ ફેરવીને આખી ઓરડીમાં જોવા લાગી. પછી પોતાની વાત આગળ વધારતા એને રમેશભાઈને કહ્યું કે તમે જરા પણ મનમાં એવો સંકોચ ન કરો કે અમે મોટા માણસો છીએ અને અમે તમને નાના માણસો મને તમારી દીકરીના શિક્ષણ કે પરિસ્થિતિને કોઈ લેવા દેવા નથી. બસ મને એના સંસ્કાર અને એની સાદગી ગમે છે, જેના લીધે હું એને જરા મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. મારો દીકરો ખૂબ મહેનતુ છે અને ગાયત્રી એના માટે સર્વશ્રેષ્ઠ જીવન સાથી બનશે એવો મને વિશ્વાસ છે. પરંતુ તમે પણ એક દીકરીના બાપ છો, એટલે અંતિમ નિર્ણય હું તમારા ઉપર મૂકું છું. તમારી દીકરી એ મારી પણ દીકરી જ છે એમ સમજીને હવે તમે જે કંઈ પણ નિર્ણય કરો એ મને માન્ય રહેશે. આટલું કહીને આ મહિલા ત્યાંથી રવાના થઈ અને નોકરના હાથમાં રહેલી વસ્તુઓ રમેશભાઈની ઓરડીમાં મૂકીને બધા ત્યાંથી નીકળી ગયા. રમેશભાઈ બધી જ વસ્તુઓ પર નજર કરી તો એકથી એક પ્રખ્યાત મીઠાઈ, ગાયત્રી માટે નવા ડ્રેસ હતા. એ રાત્રે રમેશભાઈને વિચારોએ પૂરી રીતે ઘેરી લીધા. અંતે પોતાની દીકરીનું સારું ભવિષ્ય વિચારીને એમણે શેઠાણીના બહેનની આ વાત માનવા માટે પોતાના મનને મનાવી લીધું. બીજે દિવસે ગાયત્રી સાથે વાતચીત કરીને એમણે શેઠાણીને આ બાબતમાં જણાવી દીધું કે એમને પોતાની દીકરીનો સંબંધ શેઠાણીની બહેનના દીકરા સાથે કરવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. શેઠાણી પણ વિચારમાં પડી ગયા કે એકાએક રમેશભાઈ આ વાતમાં માની કેમ ગયા, પણ પોતાની દીકરીનો નિર્ણય એ એની જાતે લઈ શકે એ સમજીને શેઠાણી આ વાત પોતાની બહેનને જણાવી દીધી. થોડા દિવસોમાં સગાઈની વિધિ પૂરી થઈ અને રમેશભાઈ શેઠાણીની બહેન હંસાબેન પાસે થોડા સમયની માંગણી કરી, જેથી કરીને એ પોતાની દીકરીના લગ્નની વ્યવસ્થા કરી શકે. ગાયત્રીના સાસરિયા પક્ષે રમેશભાઈની વાતને માન્ય રાખી અને બધા આ પ્રસંગ પતાવીને છૂટા રહ્યા. ગાયત્રીના સાસરિયા પક્ષ એટલે કે હંસાબેન અને તેના પરિવારને બીજે દિવસે સવારે મુંબઈ જવા માટેની ફ્લાઇટ હતી, જેથી કરીને એ દિવસે એ પોતાની બહેન એટલે કે શેઠાણીને જ ઘરે રોકાયા હતા. રાતનો સમય હતો. બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. અચાનક શેઠાણી પોતાના રૂમ તરફ જતા હતા કે એને 2-3 લોકોના અવાજ સંભળાયા. આ અવાજ હંસાબેનના રૂમમાંથી આવી રહ્યો હતો. એ હંસાબેનના રૂમ તરફ ગયા અને જોયું તો હંસાબેન અને એમનો દીકરો અવિનાશ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતા. હંસાબેન રૂમની અંદર જવા માટે પગ મૂક્યો કે અચાનક આવું બધું સાંભળતા જ એમના પગ અંદર જતા રોકી ગયા. એમણે
જે સાંભળ્યું એ સાંભળીને થોડી વાર માટે તો જાણે એમના હોશ ઉડી ગયા. મિત્રો, આગળ શું બન્યો એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. શેઠાણીએ સાંભળ્યું કે હંસાબેન અને અવિનાશ એકબીજા સાથે એ બાબતમાં ઝઘડો કરી રહ્યા હતા કે અવિનાશ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે અને આવી અભણ છોકરી સાથે એ ક્યારેય પણ લગ્ન નહીં કરે. સામે હંસાબેન અવિનાશને એ કહીને સમજાવી રહ્યા હતા, અવિનાશ, હું તને ક્યાં કહું છું કે તું એને પત્નીની જગ્યા આપ. બસ સમાજમાં અમારી ઇજ્જત આબરૂ છે, એના લીધે હું આ છોકરી સાથે તારા લગ્ન કરાવી રહી છું. તું બહાર જઈને પ્રેમ કરે છે એ છોકરી સાથે રહી શકે છે, અને આ છોકરી મેં તારા માટે એટલે પસંદ કરી છે કે એક તો એ મા વગરની છે અને ભોળી છે, જેથી હું જેમ કહું તેમ એ કરી રહેશે. પણ મને કોઈ વહુની જરૂર નથી. બસ મારા હાથથી નાચવા વાળી એક કામવાળી જ સમજી લે. અને આ છોકરી ખૂબ ડાય છે અને દેખાવડી છે, એટલે સમાજની દ્રષ્ટિએ આપણા ઘર માટે યોગ્ય સાબિત થશે. કોઈને ખબર નથી કે એ કામવાળી છે. તું બસ થોડી ધીરજ રાખ અને હું જેમ કહું એમ કર્યા કર. એકવાર તો આ છોકરીને આપણા ઘરે આવી જવા દે, પછી બધું જ હું જોઈ લઈશ. આટલું સાંભળતા શેઠાણીએ પોતાની બહેનના બધા ઈરાદા સમજાઈ ગયા કે શા માટે એની બહેન એક અભણ છોકરીમાં એટલો રસ ધરાવતી હતી. એણે મનોમન નક્કી કર્યું કે આ વાત રમેશભાઈને જણાવીને રહેશે, પરંતુ એને એ વિચાર પણ જરૂર આવ્યો કે એની વાત પર કોણ વિશ્વાસ કરશે. એક દિવસ શેઠાણીએ હિંમત પણ કરી કે રમેશભાઈને બધી જ વાત જણાવી દે, પરંતુ રમેશભાઈના ચહેરા પર દીકરીના લગ્નની એટલી ખુશી હતી અને એટલી તૈયારીઓમાં એ લાગી ગયા હતા કે શેઠાણીને વાત જણાવવાના ઈરાદા પર પાણી ફરી વળ્યું. સમય આમ જ વીત્યા કર્યો અને એમાં જ એક દિવસ ગાયત્રીના લગ્ન પણ લેવાઈ ગયા. એક ગરીબ બાપ પોતાની દીકરી માટે લગ્નની એવી રીતે તૈયારીઓમાં લાગી ગયો હતો કે સાસરીએ જઈને એને કોઈ પણ વસ્તુ માટે મેળા ટોણા ના સાંભળવા પડે, જેના માટે રમેશભાઈ અનેક લોકો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. કારણ કે ગાયત્રીના સાસરિયાવાળા ખૂબ જ વર્ગના હતા, જેથી કરીને એ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવવા માંગતા હતા. જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ હંસાબેનની માંગણી પણ વધતી ગઈ. 2-3 દિવસે એમના ફોન રમેશભાઈ પર આવતા રહ્યા. નવી નવી વસ્તુની માંગણી નહીં તો તમારી દીકરીને બદનામ કરી દેશું, મારો દીકરો સગાઈ મૂકી દેશે અને સગાઈ મૂકવાનું એટલું જ ખોટું બહાનું આપશે કે તમારી દીકરીને બીજે ક્યાંય શક પણ નહીં થાય. આ વાતથી રમેશભાઈ ખૂબ ગભરાઈ ગયા અને માણતો એક આ ગરીબની દીકરીનું વ્યવહાર નક્કી થયું છે અને એમાં તો પણ આવી અડચણ આવ્યા કરશે તો એનું ભવિષ્ય ખરાબ થઈ જશે. એ વિચારીને રમેશભાઈ અનેક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લઈને હંસાબેનની બધી જ માંગણી પૂરી કરતા ગયા. દીકરીના ગયા પછી બમણી મહેનત કરીને રમેશભાઈ બધાને રૂપિયા વખતે કરી દેશે એ વિચારીને એમણે આ રૂપિયા વ્યાજે લીધા હતા. અંતે એ દિવસ આવી જ ગયો જ્યારે રમેશભાઈની લાડકી ગાયત્રીના લગ્ન હતા. આજે એક ગરીબની ઓરડી રમેશભાઈએ મહેલથી પણ વિશેષ શણગારી હતી. ચારે તરફ રોશની રોશની જોવા મળતી હતી. પોતાની લાડકીના લગ્નમાં કોઈ પણ વસ્તુની કચાશ ન રહે એમનું એમણે ખાસ ધ્યાન રાખ્યું હતું. પોતે તૈયારીઓમાં એટલા વ્યસ્ત હતા કે નવા કપડાં લેવાનો પણ એમની પાસે સમય ન હતો. ગાયત્રી પોતાની બહેનપણીઓ સાથે લગ્ન માટે તૈયાર થઈ રહી હતી. બાળકો આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતા. જોકે રમેશભાઈએ ગામના તમામ લોકોને લગ્નમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, પણ ગામના અદેખા લોકો બસ ગાયત્રીના સાસરિયાવાળાને જોવા માટે આ લગ્નમાં હાજર થયા હતા. બધા લોકોના મોઢે નત નવી વાતો સાંભળવા મળતી હતી.
છોકરી દેખાવડી છે એટલે તો કોઈક અમીર બાપના દીકરાને ફસાવી લીધો. બાપારે આના સાસરિયા વાળાને જરા પણ શરમ ન આવી. તે આવી પછાતને એના ઘરની વહુ બનાવે છે. આવી બધી વાતો ગામ લોકોના મોઢે અચૂક સાંભળવા મળતી હતી. ગાયત્રી લગ્નના કપડામાં તૈયાર થઈ ચૂકી હતી અને પોતાના પપ્પા જો શું કરી રહ્યા હશે અને તૈયાર પણ નહીં થયા હોય એ વિચારીને એ પોતાના પપ્પા પાસે જવા માટે બહાર નીકળી. એની નજર આમ તેમ પોતાના પપ્પાને શોધી રહી હતી અને અચાનક એનું ધ્યાન મંડપની પાછળ ઉભેલા એના પપ્પા પાસે ગયું અને એ ત્યાં નજીક જવા ગઈ. ત્યાં જઈને જોયું તો એક મોટો કદ અને ઊંચી હાઈટ વાળો માણસ એના પપ્પાનો કાટલો પકડીને એને ધમકાવતો હતો અને રમેશભાઈ હાથ જોડીને એમને વિનંતી કરી રહ્યા હતા કે મને બસ 10 દિવસનો સમય આપો, હું તમારા રૂપિયા ચૂકતે કરી દઈશ. અને પેલો માણસ રમેશભાઈને ધમકાવી રહ્યો હતો કે મારી માટે થોડા તારી છોકરીના લગ્ન કરે છે તો હજુ સમય માંગે છે. એક જ દિવસનો સમય આપું છું, મને કાલે જ મારા રૂપિયા પહોંચાડી દેજે, નહીં તો તને આ દુનિયામાંથી ક્યાંક દૂર મોકલી દઈશ. પોતાના પપ્પાને એનાથી આ બધું છુપાવી રહ્યા હતા. એનું ગાયત્રીને ખૂબ જ દુઃખ લાગ્યું અને એ રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી કે અચાનક એને શેઠાણી મળ્યા. શેઠાણી તરત પૂછવા લાગ્યા, બેટા આજના દિવસે તો તારે ખુશ રહેવું જોઈએ અને તારી આંખમાં આંસુ શા માટે છે? શેઠાણી આમ પણ ગાયત્રીને ખૂબ રાખતા હતા એટલે એ બંને વચ્ચે એક સંવેદનશીલ સંબંધ હતો જેથી ગાયત્રી પોતે અને રોકી ન શકે અને એને રડતા રડતા આ વાત શેઠાણીને કહી દીધી. ગાયત્રીની વાત સાંભળીને શેઠાણીને મનમાં થયું કે અત્યાર સુધી છુપાઈ રાખેલ વાત મારે આજે ગાયત્રીને કહી દેવી જોઈએ. એક સ્ત્રી તરીકે હું બીજી સ્ત્રીનું જીવન બરબાદ કેવી રીતે કરી શકું? અને પછી શેઠાણીએ ગાયત્રીને વાત કરી કે બેટા તારા પપ્પાને તારા લગ્ન માટે અનેક લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા છે, જેને લીધે આ લોકો તારા પપ્પાને આવી રીતે હેરાન કરી રહ્યા છે. પરંતુ તારા પપ્પા તારા સાસરિયા પક્ષ સામે તારું નીચું પાડવા નહોતા માંગતા, જેના લીધે એમણે આવી તૈયારીઓ કરી છે. અને હજી એક બીજી વાત કરી જ રહીશું, થોડું હૃદય કઠણ કરી લેજે. અને પછી શેઠાણીએ થોડી હિંમત ભેગી કરીને ગાયત્રીને હંસાબેન અને અવિનાશ વચ્ચે થયેલી એ વાત કહી દીધી. આ વાત સાંભળતા જાણે તો ગાયત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું અને ગાયત્રી રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. એણે શેઠાણીને એટલું કહ્યું કે અત્યારે મને એકલી રહેવા દો. શેઠાણી પણ સમજતા હતા કે ગાયત્રીના દિલને ખૂબ મોટી ઠેસ પહોંચી છે. એ ક્યારેય પણ પોતાના પિતા પર બોજ બનવા નહોતી માંગતી અને આજે એના લીધે પિતા પર આવડી મોટી મુસીબત આવી ગઈ છે. જાન પણ આવી ચૂકી હતી. બધા જ લોકો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. યજ્ઞની વિધિ શરૂ કરવા માટે ગોરદાદાએ કન્યાને મંડપમાં લાવવા માટે કહ્યું અને ગાયત્રીની બહેનપણીઓ ગાયત્રીને લેવા માટે ગઈ. અને એમણે જે દ્રશ્ય જોયું એ જોઈને તો એમને આંખો ચાર થઈ ગઈ. તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગી. રમેશ કાકા, ગાયત્રી આ લોકોનો અવાજ સાંભળીને મંડપમાંથી 8-10 લોકો ગાયત્રીના રૂમ સુધી દોડી આવ્યા અને જોયું તો ગાયત્રી જમીન પર ફસડાયેલી હતી. શેઠાણી તરત જ ગાયત્રી તરફ દોડી આવ્યા અને એની હાલત જોઈને એમણે ડોક્ટરને જાણ કરી દીધી. રમેશભાઈ તો થોડી વાર માટે સમજી ન શક્યા કે એની લાડકીને શું થયું છે. ડોક્ટરે આવીને સારવાર કરી અને એમણે જણાવ્યું કે ગાયત્રી હવે જીવિત નથી, એને ઝેરી દવા પી લીધી છે, જેના લીધે તે મૃત્યુ પામી છે. આ વાત સાંભળતા જ રમેશભાઈ તો જાણે ગાંડા બની ગયા. એમ ગાયત્રીનું માથું પોતાના ખોળામાં લઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે કોઈ જઈને મને એક વાટકામાં પાણી અને એક ચમચી લેતા આવો. મારી દીકરી લગ્નની તૈયારીઓમાં એટલી મશગુલ હતી કે એને પોતાનામાં ધ્યાન જ ન દીધું. બધાએ રમેશભાઈને ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ રમેશભાઈ માનવા માટે તૈયાર ન હતા. પછી એમની જીદ માનીને એમાંથી એક માણસે એમને પાણી અને ચમચી લઈ આપી અને રમેશભાઈ નાનપણની જેમ ગાયત્રીનું પોતાના ખોળામાં રાખીને એક એક ચમચી ભરીને એને પાણી પીવડાવતા રહ્યા. પરંતુ સૌ કોઈ જાણતા હતા કે ગાયત્રી હવે આ દુનિયામાં નથી. રમેશભાઈ મોટા અવાજે બોલતા રહ્યા, ગુડી બેટા ઉઠ, હવે મજાક બહુ થઈ ગઈ.
હો, નાનપણમાં તો દૂધ ના પીવડાવું તો ખૂબ રડતી હતી, અને અત્યારે તો તને પીવડાવું છું તો પણ કેમ કઈ બોલતી નથી. ઊભી થઈ જા. રમેશભાઈનું આવું વલોપાત કરતા રહ્યા, અને ઘણી વાર પછી એમણે જાણે વાસ્તવિકતાની જાણ થઈ હોય, અને પછી એમણે અહીંયા ફટ રુદન શરૂ કર્યું. ત્યાં ઉભેલા તમામ લોકોની આંખમાં આંસુ હતા, કેમ કે અત્યાર સુધી બંને બાપ દીકરીઓએ સાથે રહીને પોતાની જિંદગી જીવી હતી, અને ગાયત્રીના સહારે રમેશભાઈને જીવન જીવવામાં થોડો રસ લાગતો હતો, અને આજે તો એના જીવનનું મુખ્ય કારણ જ જતું રહ્યું હતું. ગાયત્રીનો મુઠ્ઠી વાળેલો હાથ જેના અંગૂઠાની સાઈડથી એક નાનકડી ચિઠ્ઠી જેવું દેખાતું હતું. શેઠાણીએ હાથ ખોલવાની કોશિશ કરી અને જોયું તો એમાંથી એક કાગળ હતું. એ કાગળ બીજો કોઈએ નહીં પણ ગાયત્રીએ જ લખ્યું હતું. વહાલા પપ્પા, તમે આજ સુધી મારા માટે જે કંઈ પણ કર્યું છે એનો ઉપકાર હું તમને ક્યારે પણ ચૂકવી નહીં શકું, અને તમે મને સુખ મળી રહે એના માટે પોતાના પર દુઃખ લેવા માટે તૈયાર થયા હતા, જે મને ક્યારેય પણ મંજૂર નથી. મારા લીધે મારા પપ્પાને તકલીફ પડે તો મારું જીવન નકામું છે, અને મને માફ કરજો. હું આ ઊંધું પગલું ભરી રહી છું, પણ મને સમજવાની કોશિશ કરજો. જો આ લગ્ન માટે ના કહી દે તો તમારી આબરૂ જતી રહે, અને જો લગ્ન કરી લઉં તો મારી જિંદગી બરબાદ થઈ જાય. એટલે મેં આ રસ્તો તો નક્કી કર્યો હતો. હું તો મારા મમ્મી પાસે જતી રહી છું. તમારું ધ્યાન આ રાખજો. આટલું સાંભળતા ત્યાં ઉભેલા તમામ લોકો ખૂબ ભાવુક થઈ ગયા. રમેશભાઈના દુઃખનો તો કોઈ પાર ન હતો. જે સમયે અને પોતાની દીકરીને લગ્ન કરીને વડાવવાની હતી, એ જ સમયે એને પોતાની દીકરીને હંમેશા માટે વડાવી દીધી. આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એવું ન હતું. થોડા દિવસ માટે તો રમેશભાઈએ પોતાને એક જ રૂમમાં કેદ કરી રાખ્યા. કોઈ પણ સાથે કંઈ વાતચીત નહીં, અને ખોરાક પણ છોડી દીધો. એક દિવસ શેઠાણી રમેશભાઈની ઓરડીએ આવ્યા અને એમને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તમારી દીકરી પણ એ ઈચ્છતી હતી કે મારા પિતા એને સારી જિંદગી સારી રીતે જીવી શકે, તો તમે એની ઈચ્છા પૂરી કરવા માટે ફરી કામકાજ પર લાગી જાઓ, અને હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અમારા જ કારખાનામાં નોકરી કરીને સારા પગાર ધોરણમાં તમે તમારી દીકરીની બાકી રહેલી ઈચ્છા પૂરી કરો. અંતે રમેશભાઈએ શેઠાણીની વાતને માન્ય રાખે છે, અને ફરી પોતાની દીકરીની વાત માનીને જુસ્સો લાવે છે. કારખાનામાં રમેશભાઈની મહેનત દિવસે ને દિવસે વધતી જાય છે, જે જોઈને શેઠ અને શેઠાણી બંનેને રમેશભાઈના કામ અને આવડત પર વધારે વિશ્વાસ બેસી રહે છે. હવે તો શેઠ રમેશભાઈને પોતાના ઘરના માણસની જેમ વિશ્વાસુ માને છે. દીકરીના ગયાને આજે 5 વર્ષ જેવું વીતી ગયું છે, અને આજે પણ રમેશભાઈએ એ જ કારખાનામાં નોકરી કરે છે. શેઠના ગયા પછી શેઠાણીએ કારખાનાનો તમામ કારોબાર રમેશભાઈના હાથમાં સોંપી દીધો હતો, કારણ કે કારખાનામાં સૌથી જૂના અને વિશ્વાસુ માણસ રમેશભાઈ હતા. અને કહેવાય છે ને કે કુદરત જ્યારે ન્યાય કરે છે ત્યારે પાછું વળીને જોતો નથી. એવી જ રીતે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય, એવી રીતે રમેશભાઈની કિસ્મત પૂરી રીતે પલટાઈ ગઈ. ધીમે ધીમે રમેશભાઈ પાસે પણ રૂપિયો અને સંપત્તિ આવવા લાગી. પોતાની દીકરીની ઈચ્છા માટે કરેલી મહેનત આજે રંગ લાવી, પરંતુ જેના માટે મહેનત કરી હતી એ માણસ જ આ દુનિયામાં રહ્યો નથી. એનું દુઃખ હંમેશા માટે એમના દિલમાં રહેશે. પરંતુ રમેશભાઈ એક એવો નિર્ણય લેશે જેનાથી શેઠાણીને પણ એમની આ વાત પર ખૂબ ગર્વ થાય છે. ત્યારે તો રમેશભાઈ પાસે એટલા પણ રૂપિયા ન હતા કે પોતાની દીકરીનો પર પ્રસંગ કરી શકે, અને આજે રમેશભાઈ મા બાપ વગરની દીકરી કે ગરીબ પરિસ્થિતિ વાળામાં બાપની દીકરીના લગ્ન મફતમાં કરાવે છે. દર વર્ષે તેઓ આવા લગ્નનું આયોજન કરે છે, જેમાં ગરીબ ઘરોની દીકરી પોતાના લગ્ન કરી શકે, અને સાસરિયા પક્ષમાં આ દીકરીઓને કઈ મેણા ટોણા ના મારે, એના માટે એમનાથી બનતો બધો જ કાર્યવર એ આ દીકરીઓને આપે છે.
આજે રમેશભાઈને આ બધી દીકરીઓમાં પોતાની હસતી ખેલતી ગુડ્ડી દેખાય છે અને આ લોકોની મદદ કરીને કદાચ ગાયત્રીના દિલને ઠંડક મળે એવું રમેશભાઈ વિચારે છે. મિત્રો, આ કહાનીમાંથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે ક્યારેય પોતાના સંતાનનું સારું કરવાના વિચારથી આપણે એટલા પણ લાગણીવશ ન થવું જોઈએ કે પોતાના પર જ આવડી મુસીબત લાવી બેસીએ. અને દરેક માતા પિતાને બસ એટલું જ કહેવાનું છે કે તમારા સંતાનને કોઈ બીજાના હાથમાં સોંપતા પહેલા 10 વાર વિચાર કરવો. લાગણીમાં આવીને કોઈ એવો નિર્ણય ન લેવા કે જેના લીધે તમે તમારા સંતાનને પણ ખોઈ બેસો. અને આજની તમામ દીકરીઓને એ જ કહેવાનું છે કે ક્યારેક કોઈ પરિસ્થિતિને પોતાના પર હાવી કરીને કોઈ ઊંધું પગલું ન ભરો. તમારા દિલમાં જે કોઈ પણ મૂંઝવણ છે તે તમારા માતા પિતાને જણાવો. મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી નવી વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે ખુશ રહો. જય હિન્દ, જય ભારત.